રોહિતભાઈ તો ત્યાં જ હતા. બંનેની મુલાકાત થઈ. રોહિતભાઈ બધું સમજાયું, કામ કરાય, આમ ના કરાય, તેમ કરાય. હવે એક દિવસ બંને જણાએ ડિસાઈડ કર્યું કે આપણે ક્યાંક કામથી બહાર જવાનું છે. તો રોહિતભાઈ તુષારભાઈ કે ભાઈ ગાડી બાડી તૈયાર રાખજે. હવે તુષારભાઈએ કાળિયાનો ઓર્ડર આલ્યો કે લા જાતો જઈને પેટ્રોલ ભરી આવી. તો ઓલો પેટ્રોલ ભરાવા ગયો, 2 કલાકે પાછો ના આવ્યો. ત્યાં ભાઈ કે રોહિતભાઈ, અલા તુષારભાઈ ઓલો પાછો કેમ નહીં આવ્યો? તમે શું કીધું તું? તો કે મેં એને એવું કીધું તું કે પેટ્રોલ ભરી આય. તો કે એવું ના કહેવાય, એવું કહેવાય ભાઈ પેટ્રોલ ભરીને પાછો આવજે. એ પેટ્રોલ પંપ પર જ ઊભો હશે. આટલા ઓનેસ્ટ કાળિયાઓ છે. માલિક કે એ જ પ્રમાણે કરવાનું, એના સિવાય કશું જ નહીં કરવાનું. આપણે કીધું તો બાપડો છે ગાંધીનગર આટો મારીને પાછો આવે, કલાક સુધી બેહી ના લે. એટલે આવી બધી નીત નવી વાનગીઓ આપણે તમારી સામે પીરસાતી રહેશે. બાય ધ વે કાશ્મીરા બેનને ઇન્વાઇટ કર્યું.